ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા દ્વારા પાલનપુર પ્રહલાદન હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 11 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, નેતાઓ, કાર્યકર્તા સહિત પત્રકાર મિત્રો, પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ અને વિરાસતના પથ પર આગે કૂચ પીએમ મોદીના 11 વર્ષે ગુજરાતે કરી પ્રગતિ। ગરીબ કલ્યાણ માટે સમર્પિત ગુજરાત સરકાર યુવાઓના સપનાઓને આપી નવી પાંખ। ભારતમાં સાંસ્કૃતિક પુનરુત્થાનનો એક નવો યુગ। વિકસિત ભારત, સશક્ત ભારત। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પદચિહ્નો પર આગળ વધતું ગુજરાત। ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પદચિહ્નો પર આગળ વધી અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે તત્પર છે। વડાપ્રધાન મોદીએ ભૂતપૂર્વ સરકારના કાર્યકાળ દરમિયાન ગુજરાત સાથે થયેલા અન્યાયનો સ્વયં અનુભવ કર્યો, એટલે તેમણે ગુજરાતની તે તમામ ન્યાય, ચિંતા, માંગોને જે પૂરી નથી કરી, પરંતુ રાજ્યને અનેક ભેટ પણ આપી છે। મોદીજીએ વડાપ્રધાન પદની શપથ લીધાના 17 જ દિવસોમાં સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી અને ગુજરાતના કરોડો લોકોનું વર્ષો જૂનું સપનું સાકાર કર્યું છે। આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીશ્રીએ ગુજરાતને ભારતની પ્રથમ બુલેટ ટ્રેન, ગિફ્ટ સિટી અને ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગ્રીનફિલ્ડ એરપોર્ટ, AIMS રાજકોટ, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ, તારંગા હિલ અંબાજી આબુ રોડ રેલવે લાઇન પ્રોજેક્ટ, દાહોદમાં ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન ઉત્પાદન યુનિટ, વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝન, PM મિત્ર પાર્ક, વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ અને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટની ભેટ આપવામાં આવી। 2014 સુધી શું પરિસ્થિતિનું નિર્માણ હતું અને 11 વર્ષમાં શું અનેક સિદ્ધિઓ કરી કદાચ કલ્પના ના આવે એ પ્રકારની વ્યવસ્થા આજે સમગ્ર ભારતમાં થઈ છે, જેની વિશ્વએ નોંધ લીધી છે। આજે ઇકોનોમીની દ્રષ્ટિએ 11મા સ્થાને આપણે હતા અને આજે આપણે ગૌરવ સાથે કહી શકાય કે વિશ્વમાં 4થી મહાસત્તા આપણે બન્યા છીએ અને 2030 સુધીમાં 3જી મહાસત્તા બનવા જઈ શકીએ તે પ્રકારની વ્યવસ્થા આજે ભારત સરકારે કરી છે। આજે માત્ર એક જણનો નહીં, સમગ્ર 140 કરોડનો સમતોલ વિકાસ થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે। 25 કરોડથી વધારે ગરીબી રેખાથી બહાર લોકો આવ્યા છે। સમગ્ર લોકોનો કેવી રીતે વિકાસ થાય, ચાહે શિક્ષણ ક્ષેત્રે હોય, આરોગ્ય ક્ષેત્રે હોય, આજે ઉદ્યોગ ક્ષેત્રે હોય કે રોજગારી ક્ષેત્રે નવા ક્ષેત્રો ઊભા કરવાના હોય, એવી અનેક પ્રકારની વ્યવસ્થા કરી છે, જે આપના માધ્યમથી આ બેઠા હતા અને 30થી વધારે વસ્તુઓ આપણને ગણાય છે। કોઈ પણ ગરીબ માણસ ક્યાંય પણ ના રહી જાય। 4 કરોડથી વધારે લોકોને ઘરનું ઘર પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે। આજે 12 કરોડથી વધારે યોજના